નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આ નવા વિડીયોમાં। આજે આપણે ધાંગધ્રા આવ્યા છીએ। અહીં પ્રખ્યાત દેસર ભગતનું મંદિર આવેલું છે, જેનું હમણાં ગઈકાલે જ તે એટલે કે તારીખ 7ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયેલો। 3 દિવસનો મોટો ઉત્સવ હતો। આજે હું તમને આ વિડીયોમાં તે મંદિર દેખાડીશ। મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ એનો ગેટ છે। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આ આશ્રમનો મેઇન ગેટ છે, જે તેમના રાજકોટના સેવકો દ્વારા બનાવવામાં આવ્યો છે। આ જગ્યા સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર આવેલ છે, જે ધાંગધ્રાથી સુરેન્દ્રનગર બાજુ આવતા કાપેલી ધાર કે મિલિટરી વિસ્તાર છે ત્યાં આવેલી છે। આ રસ્તો ધાંગધ્રા ગામમાંથી આવ્યો અને આ સુરેન્દ્રનગર બાજુથી, સુરેન્દ્રનગરથી અહીં આવો તો આ જગ્યા 33 કિલોમીટર દૂર છે। ચાલો હવે મંદિર પરિસરમાં જઈએ। આ વિડીયોમાં સૌપ્રથમ આપણે નવનિર્મિત મંદિર જોઈશું, સાથે આશ્રમમાં બીજું શું શું આવેલું છે તે પણ જોઈશું, અને છેલ્લે દેસળ બાપુ કે જેમને લોકો દેસળ ભગત તરીકે ઓળખે છે તેમના વિશે જાણીતી વાત કરીશું કે કેમ દ્વારકાધીશની જેલમાં ભગતના બદલે નોકરી કરવા આવવું પડ્યું હતું। આ સામે દેખાય છે તે નવનિર્મિત મંદિર। આ તમે જે જોઈ રહ્યા છો તે યજ્ઞકુંડ બનાવવામાં આવેલા હતા। અહીં તારીખ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો, જે કાલે જ પૂરો થયો। તેમાં લગભગ 7 લાખ ભક્તોએ લાભ લીધો હતો। આ તેનું હોર્ડિંગ છે। મંદિરના 7 પગથિયા ચડીને ઉપર આવો એટલે તમારી ડાબી બાજુ ગણપતિના દર્શન થાય અને જમણી બાજુ હનુમાનજી બિરાજમાન છે। મંદિરમાં પ્રવેશતાની સાથે જ સામે બે આપને મૂર્તિના દર્શન થાય। આ જમણી બાજુની મૂર્તિ દેસળ બાપુની છે। મૂર્તિ આબેહૂબ બનાવવામાં આવી છે। આ મૂર્તિ તેમના સમાધિ સ્થળ ઉપર પ્રસ્થાપિત કરેલ છે, મહાવદ બારસના દિવસે એટલે કે ગઈકાલે જ। દેસળ બાપુની મૂર્તિની બાજુમાં લાલ બાપુની સમાધિ સ્થળ ઉપર તેમની પણ ખૂબ સુંદર મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે। લાલ બાપુ દેસળ બાપુના પુત્ર અને તેમના શિષ્ય હતા। મંદિરમાં આ બંને સમાધિ સ્થળની પાછળની બાજુએ સૌપ્રથમ શ્રી રાધાકૃષ્ણની આરસની મૂર્તિ આવેલી છે। ત્યારબાદ રામ દરબાર એટલે કે રામ લક્ષ્મણ જાનકીજી, અને તેમની બાજુમાં આ મહાદેવ ભોળાનાથ બિરાજમાન છે। આ મંદિર બનાવવામાં લગભગ 7 વર્ષનો સમય અને 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। ધાંગધ્રાના જ પથ્થરો અને સોમપુરા દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે। ખૂબ સુંદર કોતરણી આપ જોઈ શકો છો। આપણે અંદર મંદિરમાં જે મૂર્તિના દર્શન કર્યા તેના દ્વાર પર આવી તકતી લગાવવામાં આવેલ છે।
મંદિરની જમણી બાજુ જઈએ. અહીં લાલ બાપુની બેઠક અને તેમનો ધૂણો આવેલો છે, તેના પણ દર્શન કરીએ. અહીં ગુરુ દત્તાત્રેય કૃષ્ણની મૂર્તિ છે, સાથે દેશબાપુ અને લાલબાપુના ફોટા આપ જોઈ શકો છો. લાલબાપુની સમાધિ તારીખ 3/4/1978. લાલ બાપુની બેઠકની બાજુમાં આવેલ શ્રી દત્તાત્રેય હોલ જોઈએ. ત્યાં દેસળ બાપુના ધૂણાના પણ દર્શન કરીશું. અહીં ગુરુ દત્તાત્રેયની મૂર્તિ આવેલી છે, સાથે દેસળ બાપુ અને લાલ બાપુની જૂની મૂર્તિના પણ આપ દર્શન કરી રહ્યા છો. આ એક ગિરનારી ધૂણી છે, જેની સ્થાપના દેસળ ભગત દ્વારા આજથી લગભગ 103 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ દેસળ ભગતની કુટીર છે. ઈસવીસન 1920માં તેમણે અહીં ઝૂંપડી બનાવી હતી. જોકે હાલમાં તમે જોઈ રહ્યા છો તેને પણ ઘણા સમય પહેલા રિનોવેશન કરેલ છે. કુટીરથી થોડોક આગળ આવીએ તો પાછળના ભાગે આપણને ગૌશાળા દેખાય. ગૌશાળામાં હાલમાં લગભગ 250 જેટલી દેશી ગાયો આવેલી છે. કેટલી ગાય હોય છે? અહીં અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. દરરોજ બપોરના પ્રસાદ જમાડવામાં આવે છે. જો વધુ સંખ્યામાં ભક્તો આવે તો અગાઉથી જાણ કરવી જરૂરી છે. પરિસરમાં હનુમાનજીના દર્શન કરીએ. ખૂબ જ જૂની દેરી છે. બાજુમાં ભૈરવ દાદા બિરાજમાન છે. બાળકોના આનંદ માટે અને ભક્તોને આરામ કરવા માટે મોરબીના સેવક સમુદાય દ્વારા એક સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. દેસળ ભગત કોણ હતા
તે આજની પેઢીને ખ્યાલ નહીં હોય. તેમની ભક્તિ કેવી હતી તે આ એક પ્રસંગ ઉપરથી ખબર પડી જશે. બહુ જૂની નહીં, પણ આજથી લગભગ 110 વર્ષ પહેલાની જ વાત છે. ત્યારે ધાંગધ્રા સ્ટેટમાં સર અજીતસિંહ રાજા હતા અને એમની હાક એવી પડે કે બધા જ બહારવટીઓ એમના નામથી થરથર ધ્રુજે. એ સમયે ધાંગધ્રા સ્ટેટની જેલમાં જેલર તરીકે આ દેસડ ભગત નોકરી કરતા અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. ભજનની લગ્ની એટલી કે વાસ્તવિક પરિસ્થિતિ બધી જ ભૂલી જાય. તે દી ભગતને ભજનનું વાયક આવેલું. ભગત કહે, આજે તો મારી જેલમાં ડ્યુટી છે, આજે નહીં આવી શકાય, પણ ખૂબ આગ્રહ થવાથી એક ભજન ગાઈ જઈશ તેવું નક્કી થયું. રાતની ડ્યુટી પર દેસડ અને તેના 2 સાથી મિત્રો. બંને સાથી મિત્રોને દેસડના ભજન પ્રેમ વિશે ખ્યાલ. રાતે 10 વાગે દૂર દૂરથી ભજન અને કરતાલનો અવાજ આવે અને વારે વારે દેસડનું મન પણ ત્યાં જાય. દેસડના એક મિત્રે કહ્યું, ભગત તમારે જવું હોય તો જાઓ, પણ આ સર અજીતસિંહની જેલ છે. 1-2 ભજન ગાઈને જલ્દી પાછા આવી જજો. ભગત તો ચાવી સોંપીને ત્યાંથી ભજન માટે નીકળી ગયા. રાતના 11 વાગે રામસાગર હાથમાં આવ્યો અને કૃષ્ણ હારે તાર લાગી ગયો. પણ કેટલાક સિપાહીઓએ દેસડને ભજનમાં જોયા. તેમણે સર અજીતસિંહના કાન ફૂંક્યા ને બરાબર 2:15 વાગે અજીતસિંહ જેલે આવ્યા અને હાકલ કર્યો, દેસડ ઓ દેસડ, ને અંદરથી અવાજ આવ્યો, જી સરકાર. અજીતસિંહ બોલ્યા, સબ ખૈરિયત, બહાર આવો. દેસડે બહાર આવીને કહ્યું, જી બાપુ, બધું બરાબર. હાજરી પૂરીને અજીતસિંહ ત્યાંથી નીકળી ગયા. સવારે 4 વાગે પરોઢીએ દેસડે ભજનમાંથી આવીને તેના સાથી મિત્રને કહ્યું, માફ કરજો, ભજનમાંથી આવતા મોડું થઈ ગયું, સરકાર આવ્યા હતા. તેના સાથી મિત્રે કહ્યું, ગાંડો છે કે શું દેસડ? રાતે 2 વાગે તું આવ્યો, મેં તને ચાવી સોંપી, 2:15 વાગતા સરકાર આવ્યા અને તે હાજરી પણ પુરાવી. આ રહ્યા તારા અને દરબારના પગલાના નિશાન. આ જગ્યાએ તો તું ઊભો હતો. દેસડ ભગત સ્તબ્ધ થઈ ગયા. તેના પગલાની ધૂળને માથે ચડાવવા લાગ્યા અને બોલ્યા, આ પગલા મારા નહીં, પણ મારા દ્વારકાધીશના છે. હું તો ભજનમાં હતો. કહી દેહળ ત્યાંથી નીકળી ગયા. તેના સાથી મિત્રોને પણ હરખના આંસુ આવી ગયા. વાહ દેહળ વાહ, ધન્ય છે તારી ભક્તિને. આજે તારા કારણે અમારું પણ જીવન ધન્ય થયું કે અમે 2 કલાક દ્વારકાધીશ સાથે નોકરી કરી. બીજા દિવસે દેસડ સામેથી અજીતસિંહના દરબારમાં ગયા. દરબારે કહ્યું, કંઈ કામકાજ? દેસડ કહે, ના બાપુ, કાંઈ નહીં, પણ હવે મારે નોકરી નથી કરવી, એટલે હું રાજીનામું દેવા આવ્યો છું. અજીતસિંહ કહે, અરે ગાંડા, બીજા ભલે ને ગમે તે કહે, મેં તને કંઈ કહ્યું? ભલે ને મારે બીજાની કાન ભંભેણીથી રોજ જેલે આવવું પડે, એટલું જ ને? દેસડ ભગતે કહ્યું, એ જ તો વાંધો છે બાપુ. તમારે તો રોજ મહેલેથી જેલે ધક્કો થાય, પણ મારા નાથને તો મને બચાવવા રોજ દ્વારકાથી ધક્કો થાય, એ મને ન પોસાય. સર અજીતસિંહ સમજે ન સમજે, દેસડ ભગત ત્યાંથી નીકળી ગયા અને પૂરી જિંદગી કૃષ્ણના નામે કરી દીધી. તો આવા હતા સંસારી સંત દેસડ ભગત. તો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવશો. સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેશો, જેથી આપને આવા વિડીયો મળતા જ રહે. ગુજરાત વિશે જાણી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત.